નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને વર્ષા વસાવા દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના પત્ની છે અને 2 તારીખે ડેડિયાપાડામાં આદિવાસી પોતાની તાકાત બતાવવાના છે ચૈતર વસાવાની ધરપકડની વિરુદ્ધમાં. વર્ષાબેન, શું કાર્યક્રમ છે અને ચૈતર વસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે, જે જજમેન્ટ આવ્યું છે, એને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? નમસ્કાર. હવે જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટ સાંભળીને તો અમને પણ ઘણું દુઃખ થયું છે. અને જે હાલ ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાયો છે એમાં સામાજિક રીતે છે, એમાં બધા સમાજના લોકો ત્યાં આવશે અને ધારાસભ્યને સમર્થન કરશે કે આ ખોટી રીતે એમને હેરાનગતિ કરવામાં આવીને જેલમાં મોકલવામાં આવ્યા છે. એટલે બધા જ સમાજના લોકો આવશે અને સમર્થન કરશે. પણ વર્ષાબેન, ત્યાં આગળ મનસુખ વસાવા તો એવું કહે છે કે આ તો કાનૂની રીતે થયું છે. એમના દ્વારા જે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો એ પોલીસ કેસ માટે જજમેન્ટ આવ્યું છે, એ કે એમને નથી આવ્યું. એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી આવતી. પણ હવે સરકાર એ લોકોની છે. અને જે હાલમાં તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી એનું રિઝલ્ટ જોઈને આ ભાજપના લોકોને આ પચતું નથી, એટલે આ એક ષડયંત્ર ઉભું કરીને જ આ કાવતરું રચ્યું છે. પણ જે રીતે ત્યાં આગળ એમના વિરુદ્ધમાં, કારણ કે હજી સુધી એમને હવે ચૂંટણી ધારાસભ્ય તરીકે રહેશે નહીં, એને લઈને આપનું શું કહેવું છે? એના માટે પણ અમે અપીલ કરીશું હાઈકોર્ટમાં, એનો પણ અમે સ્ટે લઈશું. અને માની લો કે સ્ટે ન મળ્યો તો પછી 27ની ચૂંટણી તમે પોતે લડશો? હલો વર્ષાબેન, એ તો અવાજ મોવડી આવે છે? મંડળ નક્કી કરશે, એ અમારા હાથમાં નથી. કારણ કે જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને જે નાનું બાળક 18 દિવસનું જે હા, બાળક છે, બોલો. જેને જેલના સળિયાની અંદર ધકેલવામાં આવ્યું છે, એને લઈને આપનું શું કહેવું છે? હવે જે 18 દિવસનું બાળક છે, નિર્દોષ બાળક છે. 18 દિવસનું બાળક એટલે કેટલું નાનું હોય તે આપણને બધાને ખબર જ છે. 18 દિવસના એક નિર્દોષ બાળક સાથે તો આવું તો ના હોવું જોઈએ. હું જ્યારે મુલાકાત માટે ગઈ હતી તો મેં બાળકની તબિયત વિશે પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે બાળક આખી રાત ખૂબ રડે છે, કેમ કે જેલનું વાતાવરણ, ઘરનું વાતાવરણ અલગ હોય છે. ડિલિવરી પછી માતાનો ખોરાક પણ અલગ હોય છે, તે આપણને ખબર જ છે. એટલે ખરેખર આ દુઃખદ ઘટના છે. આવું તો ના હોવું જોઈએ. પણ વર્ષાબેન, તમને એવું લાગે છે કે હવે, કારણ કે જે રીતે આ આખો મામલો સામે આવ્યો છે અને આ તો કોર્ટે ડિસિઝન લીધો છે, એફઆઈઆર ની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જે હજી સુધી પોલીસ રિકવર નથી કરી શકી, જેમ કે બંદૂક છે કે અન્ય સામાન છે, એ હજી પોલીસ રિકવર નથી કરી શકી. કોર્ટે જજમેન્ટ આપી દીધું. એના માટે તમે શું કહેશો? આમ જોવા જાય તો એક રાજકીય રીતે જ ઉભું કર્યું છે. રાજકીય કિન્નાખોરી રાખીને કે ધારાસભ્યની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનું જ આ એક ષડયંત્ર ઉભું કર્યું છે. ચૈતર વસાવા સતત બોલતા હતા અને ચૈતર વસાવા આદિવાસીઓના હક માટે લડતા હતા. તમને લાગે છે ચૂપ કરી દેવા માટે આ કર્યું? હા, આદિવાસીઓનો અવાજ બનીને સતત હર હંમેશા લોકો માટે લડતા આવ્યા છે. એટલે એ ભાજપના લોકોને પચતું નથી કે આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓના હક અધિકાર અપાવે છે, આદિવાસીઓ જાગૃત થશે તો આપણે શું કરશું, એવું બધું છે. એટલે એક આપણે આદિવાસીઓને દબાવવા માટે આ ધારાસભ્યને અવાજ દબાવીને આપણે એમને જેલમાં પૂરી દઈએ તો કોઈ અવાજ દબાઈ જશે, એવું ભારતીય જનતા પાર્ટીના લોકો વિચારતા હશે, પણ એવું નથી. હવે બધા લોકો જાગૃત થયા છે અને લોકો લડશે. વર્ષાબેન, કારણ કે મનસુખ વસાવાએ તો એવું પણ કહી દીધું કે ચૈતર વસાવા ભોળા છે, આપ તેને મોરું બનાવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના લીધે આપને લાગી રહ્યું છે કે અત્યારે જેલના સળિયાની પાછળ છે?
ભારતીય જનતા પાર્ટીના લીધે છે, કેમ કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. એટલે ખરેખર તો આ તાલુકા જિલ્લાનું રિઝલ્ટ જોઈને આ ષડયંત્ર ઊભું કર્યું છે. અને આમ જોવા જાય તો આ કેસને વધારે ફાસ્ટ ચલાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ચુકાદો આપવામાં આવ્યો છે. કારણ કે ચૈતર વસાવાએ ક્યારે એવું કીધું, આમ આદમી પાર્ટી એવું કહે છે કે બીજેપી એમને પોતાનામાં લેવા માટે થઈ અને આ કરી રહી છે. ચૈતર વસાવાએ તમને ક્યારે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટી પ્રેશર કરી રહી છે, કે ભારતીય જનતા પાર્ટીમાં જતો રહો એ માટે આ બધું કરવામાં આવી રહ્યું છે? હવે એમનું એક મનોબળ તોડવા માટે અનેક વારો જેલો કરી છે. આપણે જોઈએ છીએ હમણાં આપણા આંખ નજરે 2 થી 3 વખત આવું થઈ ચૂક્યું છે. એટલે એમનું મનોબળ તોડવા માટે અને ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે ભાજપમાં જોડાય એવું વિચારે છે, પરંતુ જે પાર્ટી આપણને 2 થી 3 વખત જેલો કરાવે છે, 3 મહિના જેલો કરાવે છે, પરિવારથી દૂર રાખે છે, એ પાર્ટીમાં જઈને આપણે શું કરવાનું, એ પણ આપણે એક વિચારવા જેવું છે. અને સતત આદિવાસી લોકો માટે લડે છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા મોટા નેતાઓ આદિવાસીના છે. કોઈ દિવસ આદિવાસી માટે બોલે છે? એ પણ જોવાનું રહી છે. આ એક ધારાસભ્ય છે જે સતત પરિવારની ચિંતા કર્યા વગર, બાળકોની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકો માટે લડે છે. એ આપણે જોઈએ છે. એક સરકારી નોકરી છોડીને રાજનીતિમાં આવ્યા છે. વર્ષાબેન, હજી ચૈતર વસાવા ઉપર બીજા 12 જેટલા કેસ પેન્ડિંગ છે. એ તો હવે આમ કોઈ જગ્યાએ લોકો માટે જ જવાનું થાય છે. એમાં અધવચ્ચે પોલીસ રોકે છે, પોલીસ માથાકૂટ કરે છે, પછી કેસ ઉભો કરીને લખાવે છે કે અમારી સાથે આવું કર્યું તેવું કર્યું. પણ એ હવે ધારાસભ્ય લોકોના સમર્થનમાં જાય છે તો એમને રોકવાની કોઈ જરૂર હોતી નથી. પણ ચૈતરભાઈની સાથે શાકુંતલાબેનને પણ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. હવે આમાં તો શકુંતલાબેનનો કઈ રોલ નથી. હવે એક ધારાસભ્યની પત્ની છે તો ઘર છે તો ઘરે જ હોવાનું હોય ને. હવે આપણામાં એક રિવાજ છે, કોઈ પણ માણસ ઘર આંગણે આવે તો ચા પાણી કરવાનો એ આપણો નિયમ છે. તો એમાં પણ એવી રીતના છે કે ધારાસભ્યના પત્ની ઘરે હાજર હતા તો અમે ઘરે જ રહેવાના ને, અમારું ઘર છે તો અમે ઘરે હાજર રહેવાના. એમાં પછી કયો ગુનો આવે છે? એટલે આ ખોટી રીતે જ શકુંતલાબેનને તો ખોટી રીતે જ અરેસ્ટ કર્યા છે. આમ કેમ કે આદમી કોઈ પાર્ટી તમને મદદ એમનો તો કઈ વાંક નથી. આમ આદમી પાર્ટી મદદ કરી રહી છે? હા, પાર્ટી તરફથી તો અમને ફૂલ સપોર્ટ છે. રોજ એમના ફોન પણ આવે છે, ફોલોઅપ બધું લે છે. એટલે પાર્ટી તરફથી તો અમને ફૂલ સપોર્ટ છે. અને હવે તમે લીગલી આની અંદર કઈ રીતે કરવાના છો? હાઈકોર્ટમાં જશો, સુપ્રીમ કોર્ટમાં, કઈ રીતે? હવે અમે આગળ હાઈકોર્ટમાં અપીલ કરીશું. અને ચૈતરભાઈને પોતાને ભારતીય જનતા પાર્ટી, કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે ચૈતર વસાવા. આમ આદમી પાર્ટી પણ સતત એવું કહી રહી છે કે એમને સજા એટલા માટે સંભળાવવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. પણ હવે આપણે આટલી વખત સજા કરી છે, આપણે સહન કર્યું છે, છતાં પણ આપણે ભારતીય નથી ગયા. અને એ લોકો આપણને આપણે જે અવાજ ની પાર્ટી છે તો એ પાર્ટીમાં જઈને આપણે શું કરશું? લોકો પછી આપણા પર કરશે. વર્ષાબેન, પણ ત્યાં આગળ તમને કેટલા નેતાનો સંપર્ક નેતાઓએ કર્યો છે અને એમનો સપોર્ટ મળ્યો છે અત્યાર સુધીમાં? હવે આમ મોસ્ટ ઓફ જોવા જાય તો બધાનો જ સંપર્ક થયો છે અને બધા અમને સાથ સહકાર આપે છે. પરિવારનું મનોબળ મજબૂત કરવા માટે અમને બધા સાંત્વના આપે છે, સાથ સહકાર આપે છે. જે રીતે આ આખો કેસ થયો છે, હવે તમને શું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ભાજપના દબાણમાં આવશે કે પછી આમ આદમી પાર્ટીમાંથી જ લડતા રહેશે? હવે આપણે જોયું છે, આપણને ભારતીય જનતા પાર્ટીએ કેટલી વખત જેલમાં મોકલ્યા છે, પછી આપણે સહન કર્યું છે. સહન નથી કર્યું એવું નથી, સહન શક્તિ છે, આપણે સહન કર્યું છે.
ભારતીય જનતા પાર્ટીમાં અમારે ક્યાંય જવાનું થતું નથી. અમે આમ આદમી પાર્ટીમાંથી જ લડવાના છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો ચૈતર વસાવા 27ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે તો વર્ષા વસાવા ત્યાંથી ડેડિયાપાડાથી ચૂંટણી લડશે. એની સંભાવનાઓ કેટલી? તમારી પોતાની ચૂંટણી લડવાની સંભાવનાઓ કેટલી? એ તો હવે અમારું મોવડી મંડળ નક્કી કરશે, ધારાસભ્ય પણ નક્કી કરશે કે આગળની રણનીતિ કઈ રીતે ઘડવાની છે. ચૈતરભાઈ સાથે વાત થઈ, એમને શું કહ્યું આપને? હવે અમારી તો એક ગયા વીકમાં મુલાકાત થઈ છે. એમાં અમારી ખાસ પરિવારની, બાળકોની તબિયત પાણીની એ જ ચર્ચા થઈ છે. બીજી કોઈ મુદ્દે ચર્ચા નથી થઈ. આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ મળી શક્યા? ચૈતર વસાવાને કોઈ મળ્યા છે કે નથી મળ્યો? હવે આમ તો બધાએ મારી સાથે સંપર્ક કર્યો છે. ત્યાં તો પરિવારનું જાય ત્યારે જ મુલાકાત આપે છે, એટલે બધાએ મારી સાથે સંપર્ક કર્યો છે. એ લોકો શું કહી રહ્યા છે? એ લોકો તમને સાથ સહકાર આપશે? કેમ કે જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી અને એવું કહ્યું કે મને અને મારા પરિવારને આમ આદમી પાર્ટીએ સાથ નહોતો આપ્યો. હવે રોજ મારી પાસે ફોન આવે છે, પાર્ટી તરફથી પણ ફોન આવે છે, એટલે બધા જ અમને સાથ સહકાર આપે છે. નથી આપતા એવું નથી, સાથ સહકાર અમને પૂરતો મળે છે, એટલે અમે પાર્ટી સાથે જ છે. બિલકુલ વર્ષાબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.